પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપ જાડેજાના ઓને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય છે। અનુસંધાને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી રાજપૂત તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસી સિંધવતે તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએલ છેબલિયાનાઓની રાહબરી હેઠળ એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ઝાલાનાઓને મળેલી સંયુક્ત બાતમી હકીકત આધારે વેરાવળના પ્રિન્સ કોલોની તેમજ અલીભાઈ સોસાયટી પાસે નીચે જણાવેલ નામવાળા ઈસમોને તેના રહેણાંક મકાનથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઈ કુરેશી, ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી, રહે વેરાવળ પ્રિન્સ કોલોની અલીસભાઈ સોસાયટીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો 142 જેની કિંમત ₹55,125 કુલ મુદ્દામાલ ₹55,125 સાથે ઝડપી પાડવામાં આવેલ છે। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।